ના તમે ધોઈ નાખ્યું ઓહો આ કઈ ગઈ લે ઉડાડી નાખ્યા હું કોકે પાર્ટનર આ પારો તોડી નાખ્યો ઓ હે ખાતા રહે તો પાર્ટનર ત્રા હું શું કેરબો હાલો રડી ગયું બીજું હું હાથી લંબાઈ તો પછી ક્યાંક સીવડાવવા જવું પડે હે પાસે હાલો અર્જુનભાઈ તમને બરોબર હાલો ઓકે ઓકે સીતારામ દાયરા ને જો આજ ઘરે હોઈ ગયા હતા કારણ કે આજ વાડીએ જવા પણ હતું નહીં ગાડીમાં પાણી ઉતરતું નહોતું જો પાર્ટનરજી ઉદયભાઈ જો આમ બેસી ગયા છે પછી વાડીએ જઈ વાડીના હું હાલ છે વાડીએ જઈ તો ખબર પડે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં ને આપણો બ્લોગ જોઈ બધા મજામાં જો આજ અમારે છે ને કેવો વરસાદ પડ્યો ને કેવા ભૂકા કાઢ નાખ્યા ને જોઈ ગયા જો આમથી આવ્યું હતું પાણી અહીંથી આમ મારે ઠેકીને સીધું આમ હોયું ગયું આમ આવે ને પાણી અહીંયા વીસમાં ખાડો હતો ને એ ભરાઈ ગયો મારા પાર્ટનર ગુબર નાખ્યા હતા ને ના તમે ધોઈ નાખ્યું હતું આવડું ધોઈ નાખ્યું હા જો ખેરી નાખ્યું ધોઈ હાલો નુકસાની કેવીક છે ને કેવીક નથી આખી વાડીમાં આજનો જીવ આવ્યો તો પણ પાણી ઉતરે એવું હતું નહીં એટલે વરસાદ પડ્યો ઓહો આ કઈ ગઈ લે આ સોફાને શું થયું રામ જાણે ચિત્રા ઉડાડી નાખ્યા હું કોકે ગાભા કાઢ નાખ્યા હે ભૂંડળાનું જ કામ છે જો હગડરિયા આ પાછળ છે ભૂંડાનું જ કામ હોય હસોડા સોફાના ચિત્રા ઉડાડી દીધા તો જુઓ તમે આ એક બેહવાનું અહીંયા હતું થાક લાગે બેહી ઘડીક સાપડી ઈ પૂરું એમાં હોય આજ લાઈટ નહોતી ને નકરી પ્લેટ રેવા દીધી એ ઉકેલી ગયા હવે કુતરા ન કરે કઈ ભૂંડા સિવાય નું આ જો કુતરાઈ હોય કદાચ જો આ હગડરિયા પાછળ ના ભૂંડા છે જો આમ આ ખોદેલું રહ્યું ઈ તો કહું શેરી કોઈ જો હગડ છે ને આ હગડ છે ને ભૂંડા હોય કુતરા હોય ભૂંડા આપણી તો નુકસાની કરી નાખી હા આપણી સોફાની કરી નાખી જો હાઈલા કરે હવે આપણે જઈએ ખેતરમાં ક્યાંય જોઈ પાર્ટનર આ પારો તોડી નાખ્યો ઓ હે અહીં સરેડા પાડી દીધા જોઈ લ્યો કોઈનું પાણી આવતું નથી આપણું એકનું ને એકનું પાણી આપણું એકનું પાણી વરસાદ એવો હતો ને કે આ પાર્ટનર ક્યાંય હમાવું તો જોઈ ને પાણી ગમે અહીંયાથી નીકળવાનો નિકાસ તો જોઈને આમ જોઈ લ્યો લાઈનું બાઈનું કે તળાણી નથી ને જોઈ લેજો ચેક કરી લેજો રબરબાવી દીધું આમ તો જો આમથી સરળો પડ્યો વીસમાંથી જો આ લઈ લીધું નથી લઈ લીધું કાઢી નાખ્યું છે અહીંથી બધું સરેરાશ સરેડો પાડી દીધો જો અહીંયા આ નુકસાન તો છે ને ખેડૂત જ બિચારા ખમે હો પાર્ટનર હવ પૂરું પેલો જ વરસાદ જાય ઓલા ખેતરમાં ચક્કર મારી આવે રૂપારો કુંડો જો તાજો નીર જેવો ફેરસ આજે આદર કરશે બપોર પછી હો અત્યારમાં તો લગભગ નહીં આવે ગરમી કે છે કે બપોર પછી આવે તો આવે એમ હે આ ખેતરમાં આપણે ઘૂમરો મારી લઈએ હું પોઝિશન છે અને આ ભૂંડડા જુઓ આજ ખેલી ગયા વાડીએ નહોતા જઈ લ્યો રોગા હગડ છે પાર્ટનર રાંડી રાઈનનું ખેતરને બાવો રખો લ્યો એવું કામ થઈ ગયું આજ આપણા ખેતરમાં એક દી જ ખાલી આપણે વાડીમાં નહોતા ની વાડીમાં આવવાની કોઈ આપણી પોઝિશન નહોતી કારણ કે વરસાદ એટલો હતો ને ગાડીમાં પાણી એટલું હતું એને મન કે આમાં બી છે એટલે હવે તો આ છે ને વાવેતર કરીને હાવ ધ્યાન રાખવું પડે અવડા ખાડા કરી દીધા જઈ લે હાલો હવે નુકસાની તો સારી છે બંધ પારા તોડી નાખ્યા પાર્ટનર નિરાશ ન થાય પાર્ટનર એ પેલો વરસાદ છે તો વરસાદ પડતો હોય પેલા વરસાદમાં જ ભૂકા નીકળી ગયા ઓલું છેલ્લે આપણે આપણા ખેતરથી માંડીને ટોટલી ના ખેતરના પારા બારા બંધ પારા છેલ્લા વાયા બધું ઠેકાડી હા એ તો હવે કુદરતે કઈ ધાર્યું હોય એમ થાય અને આ જુઓ જોઈએ આ એક આ ભૂંડડા દેવ આવીને મારું નુકસાન કરી ગયા સોફો બેઠા જેવો ન રહ્યો ગાડલી તોડ નાખી સાચી વાત છે ગોદડા જાત ગાજતા એટલે હાલો હવે આ બંધ તાળા ખોલો મારા વાલા થોડુંક દૂધ લઈ આવે છે ચા પાણી પી લઈને થોડોક હળવો થાક ઉતારી દઈ ભલે કાંઈ વાંધો નહીં ખેડૂ માણસને આમ જ હોય વરસાદ થાય તો કંઈક થાય બરોબર ને નુકસાની હેલા કરે એક તો આપણે ઈ નિરાશ થઈ ગઈ કે વાવણી આપણી થઈ ગઈ ને મોટો આપણે ફાયદો થઈ આવ્યા ચા પાણી પી લીધા જો ઠામ હજી ઉટકવાના છે મને કેવું ખીલાહાર્યું કાપી નાખ્યું ખીલાહારી કાપવી બરોબર છે પણ આમાં તીખારા એવા ઉડે ને તો મને હાવ બીક જ લાગે છે આખું સારું જો એટલે આવું છે અમારા વાલા એનું કામ પટાવી લે પછી આપણે બીજું કામ આપણું લઈ વહુ ને વાયદું જોઈ લ્યો કરી નાખ્યું ખંડેર
ચાલો આપણે જો એ ખારિયા તૂટી ગયા હતા સિમેન્ટના પતરાના. પાર્ટનરજી પૂરી દીધા ને કારું ડિબાન્ડ થઈ ગયું પાર્ટનર. આમ તો જો એ ઊભા રહેજો, કેરબો રાખજો. અને આપણે વારવા સોરવાનું કામ હતું એ કર્યું બધું. ઓલા ઘરમાં આ ઘરમાં ઓલા ઘરમાં થોડીક વાસટ પડી છે. આ ખારિયા તૂટેલ હતા એના હિસાબે. પાર્ટનર ત્રણ હું શું કેરબો પકડો. તમે એક પગ હેઠો દઈ દો. અટાણે પેન્ટ તૂટ થાય તો મારે હું હેરાન થઈ જાઉં. તને ખબર વાલા જો વાલા આમન થઈ રહ્યો. હવે ત્યાં હાથ નથી નાખવું અત્યારે. મેળી ક્યાં છે? મેળી ઉપર જાય પતરા છે. આપણા માટે મેળી ને બંગલા જ છે. હો દ્વારકાધીશની દયા. ઝૂંપડામાં મજા છે આપણે ને વાલા જીવવાની. એ લેતા આવો તમે તગારું. અને આપણે એકવાર જોઈ લ્યો આપણી વાડી ચોખ્ખી કરી નાખી કમ્પ્લીટ. હો આપણે પંખો ચાલુ કરી દઈએ તો રૂપારા ગોદડા ને બોદડા થોડીક વાસટ આવી પહેલરા છે ને એ હુકાઈ જાય. તો આ ખાર્યું હતું ને આ પાર્ટનરે બુરી દીધું. આ પતરું ભાંગી ગયું હતું એટલે આપણી વાડી થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ ચોખ્ખી ને ક્લિયર. અને હવે આપણે છે ને જવું છે ગામમાં. માંડ્યું કારું ડિબાન્ડ થવા પાર્ટનર. અને જુઓ આપણે આ ઘઉંની તૈયારી કરી લઈ ચોમાસાની. 2 બાસકા ભરી એટલે આપણે 2 બાસકા ભરી જવાના છે. પછી ઘડીએ ઘડીએ ઉપાદી નહીં. પછી નકામાં હાથ પગ વિના નહીં થાય. એક તો મને પાર્ટનર માંડામાં ગારામાં કાઢી હગે. વાગી ગયા છે આપણે 11:30. ઘરે આવી ગયા છે ને પાર્ટનરજીને જવું છે પટ મારવાની દવા લેવા. ખર્ચિયા જાવ છે ખર્ચિયા. તો જવા દો. કેની વાત છે? કોફી હજી પી નહીં લાવી તો હજી પાછી પીવી જો. આકડી વાડીએ કે નહીં પીતી હતી? 8 વાગે પીધી. હાય હાય એમ મારી અહીંથી 9 વાગે તો માન ગાડી ઉપડીને વાડીએ ગયા. ખોટા હું બોલો. હાવ બધાને રમાડે. હાવ રમાડે. અને બાએ જો ઢેબરિયા બનાવી નહીં કહો. બાકી ઓમે ફરિયામ મજા આવે. ખબર હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવ દાયરા ને 2 કલાક થઈ ગયો. જોતો તો એવો જ બહુ હારામ હારો નુકસાની થવાની જ હતી. એમે અતિમાં અતિ ભરે નુકસાની છે ને ભૂંડાવે કરી નાખી મારા સોફાની. એક દી વાડીએ ન ગયા ને તો ઘેલીને ઉતારો કરી નાખ્યો વાડીમાં. એટલે હાલો સરસ મજાની છે ને કોફી બોફી ને પાઈ દઈ. કોફી પીધા વિના ના નહીં જાય. હું કહું તાવથી તો અહીંયા ઓઠીંગણથી ઉઠશે જ નહીં. દોરા હું કાઢો હામાં કઈ છે? દોરા નહીં કાઢને કહું. દોરા કાઢવાના જ નહીં. હું જરાક બાને કહું ને કે બા આમની નામ એટલે તરત આખું નીકળવા માંડે. જો એટલે હું કે તું મારું માન સડાઈશો સાવી ઉપર રહીશો. મારો હાવી ભણીને આવી ગયો છે. જમવા બેસી ગયો છે. મજામાં જો દ્વારકાધીશ સુખી રાખે ભાઈ. ને આપણે વાગી ગયો છે દોઢ. મસ્ત મજાનું આપણે છે ને વહેલી તકે છે ને બપોરા પાણી કરી ઘડીક છે ને મીઠી મીઠી નીંદર કરી લઈએ આપણે. આમાં ગુવારનું શાક આજે બી બનાવ્યા. વાહ ભાઈ વાહ. ભીંડાનું ગુવારનું વરસાદી માહોલમાં જો કોઈને ભીંડાનું ગુવારનું શાક ખાવું તો બહુ મજા આવે છે. હાલો મસ્ત મજાની બપોરા કરવા. હાલો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે ને હવે આપણે છે ને રોટલી બની ગઈ છે અને સંભારો બનાવવાનો બાકી છે. થોડુંક શાક પડ્યું છે તે રડી જાય. 7:30 વાગી ગયા છે અને આપણે હવે છે ને મસ્ત મજાનો સંભારો બનાવી નાખી સરસ મજાનો. મારા અર્જુનભાઈ જુઓ ભાઈ દૂધ લઈ આવો બેટા. વેલા હેરા મારો દીકરો. હેલો ગુડ ઇવનિંગ. રાધે રાધે. બોલવાનું બાકી રહી ગયું તું? સવાર નતો બોલ્યો? થે કેવું છે? અહીંથી આવી ગયા કા? ના પાર્ટનરે આવી ગયા છે. જોઈ લ્યા હું પાર્ટનર ગોટ્યું હઈ રહે ત્યાં ગયા હતા. જોઈ ક્યાં ને ક્યાં નીકળ્યા. શું લઈ આવ્યા જબલામાં? રેનકોટ લઈ આવ્યા. વાહ ભાઈ વાહ સરસ. 2 કાનુડા વાહ. વાહ જો આને કહેવાય બાપ ફરમાઈશ પૂરી કરી દીધી તમારી વગર માઈ જોઈ. કલર બહુ મસ્ત છે. ચલો આ કલર એ મસ્ત છે. ઉદય કયો કલર ગમેલા તને? કબૂતરી. બાળકો માટે લઈ આવ્યા યુનિફોર્મ. માપી લેતો હોય એને તો ત્યાં ખાવું કઠણ છે. ખારે કે નવી સિઝનની પેલી ખારે કે. હાલો રડી ગયું. બીજું હું હાથી લંબાઈ તો પછી ક્યાંક સીવડાવવા જવું પડે. હે પાસે હાલો અર્જુનભાઈ તમને બરોબર. હાલો ઓકે.
જો તાર પપ્પાએ નથી લીધો પણ બે ભાઈઓનો આવી ગયો ને ચેન ખોટકી ન આવતા. હાલો સરસ ભાઈ. આ કલર ઝીણકાની મોર તું નથી એની એ કલર પસંદ કર્યો. પછી વાહે અર્જુનભાઈને આ કલર આવ્યો જુઓ. હાલો હાઈ ક્લાસ સરસ મજાનું. હવે આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ ને છે ને આપણે 17-18 મિનિટનો વિડીયો બની જાય. એટલે હવે ફરી આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, રાધે રાધે.